એસઓજી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ટાઉનહોલની બાજુમાં આવેલા ખુલ્લા પટમાં પાર્ક કરેલી મારુતિ અર્ટિગા કાર જેની રજિસ્ટ્રેશન નંબર GJ4DN 3804 જેના પાછળના કાચ પર અંગ્રેજીમાં રોનક લખેલ છે તેમાં બે ઈસમો ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બેઠા છે। મળેલ બાતમીના આધારે એસઓજીની ટીમે સદ્રહુ સ્થળે રેડ કરી જેમાં કારમાંથી કુલ 7 કિલો 183 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો। સાથે જ કારમાં બેઠેલા બે ઈસમોને પકડી લેવામાં આવ્યા હતા। આ મામલે NDPS એક્ટની કલમ 8C 20B અને 29 હેઠળ કાર્યવાહી કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓમાં લલિતભાઈ ઉર્ફે લકી હેમંતભાઈ ધામેચા, વિજયભાઈ સાગરભાઈ સારલાને ઝડપી આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 7 કિલો 183 ગ્રામ જેની અંદાજિત કિંમત ₹3,59,150, મારુતિ અર્ટિગા કાર જેની કિંમત ₹7 લાખ, બે મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000 તથા રોકડ ₹3,500 મળી કુલ કિંમત ₹10,72,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।